તો સુરત જિલ્લાના કામરેજ સ્થિત સુગર મિલ ખાતે ગ્રામ પ્રતિનિધિઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠક સુગર મિલના ચેરમેન અશ્વિન પટેલની આગેવાની હેઠળ યોજાઈ, જેમાં મિલના ડિરેક્ટરો તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો પણ ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન સુગર મિલના લેખાજોખા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી અને સાથે જ આવનારા વર્ષ માટેની આયોજન બાબતે સભાસદો સાથે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો। ખેડૂતોને લગતી વિવિધ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું, જેમાં ખાસ કરીને શેરડીના રોપાણ અને ભાવ અંગે ચર્ચા મુખ્ય રહી હતી। ચેરમેન અશ્વિન પટેલે હાજર રહેલા ખેડૂતોને સંબોધતા જણાવ્યું હતું કે સહકારી સંસ્થાઓ ખેડૂતો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। તેમણે ખેડૂતોને સંસ્થા સાથે જોડાયેલા રહેવા અને તેને વધુ મજબૂત બનાવવા માટે સહકાર આપવાની અપીલ કરી હતી। આ બેઠક દરમિયાન આવનારા દિવસોમાં યોજાનારી સુગર મિલોની ચૂંટણી અંગે પણ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી। તો ચેરમેન અશ્વિન પટેલે પોતાની સંપૂર્ણ પેનલ સાથે ચૂંટણી જંગમાં ઉતરવાની જાહેરાત કરી હતી, જેનાથી રાજકીય અને સહકારી ક્ષેત્રમાં ચહેલ પહેલ વધવાની શક્યતા છે। તેમણે વધુમાં ખાતરી આપી હતી કે કામરેજ સુગર મિલને આવનારા સમયમાં વધુ મજબૂત અને વિકાસશીલ બનાવવામાં આવશે। ખેડૂતોના હિતોને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે અને મિલના વિકાસ માટે સતત પ્રયત્નો કરવામાં આવશે। આ બેઠકમાં ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને આવનારી ચૂંટણીને લઈને ચર્ચાઓ પણ તેજ બની હતી। કામરેજ સુગરની ગ્રામ પ્રતિનિધિની મીટિંગ મળી। આવનારા દિવસોનું સુગરનું ભાવિ રોપાણ કેવી રીતે આપવાનું, આ સંસ્થા સર્વ સ્થાને કેવી રીતે પહોંચે એ માટે સભાસદોના સૂચનો, એના જવાબો આપ્યા અને આવનારા દિવસોમાં જ્યારે સંસ્થાની ચૂંટણી આવવાની છે ત્યારે ફરીવાર હું આ મારી ટીમને લઈને ચૂંટણીમાં ઉતરવાનો હોય એટલે સૌ ગ્રામ પ્રતિનિધિ અને આગેવાન સભાસદના સહકાર અને આશીર્વાદની વાત કરી અને આગેવાનો અને ગ્રામ પ્રતિનિધિઓનો એક જ સૂરે ફરીવાર તમે વહીવટમાં આવો એ માટેના મને આશીર્વાદ પણ મળ્યા અને આવનારા દિવસોમાં આ સંસ્થા સભાસદોનો સ્નેહ, પ્રેમ અને મારી પર જે અતૂટ વિશ્વાસ છે એ જાળવી રાખવા માટે અત્યાર સુધી અમે જે રીતે મહેનત કરતા હતા એટલી જ કે એથી વિશેષ મહેનત કરીને આ સંસ્થાને સમગ્ર ખાણ ઉદ્યોગ નહીં પણ સમગ્ર દુનિયામાં ટોચ પર લઈ જવા માટે હું સતત પ્રયત્નશીલ છું। સાથે સાથે મારા શુભેચ્છકો મિત્રો અને મારા પરિવારે પણ અને ખાસ કરીને મારા ધર્મપત્ની અને દીકરાએ પણ જે મારો વિયોગ સર્જીને પણ મને લોકોની સેવા કરવાની તક આપી એ બદલ એમનો પણ મેં જાહેરમાં આભાર પણ માની લીધો અને પરમાત્માને પ્રાર્થના કરી કે અમે જે સંકલ્પ કરીએ છીએ આવનારા દિવસનો એ સાર્થક કરવા અમને શક્તિ અને આશીર્વાદ આપે એ પ્રાર્થના કરીને આજની સભા પૂરી કરી। ખાસ કરીને